વાવથરાદના સુઈ ગામમાં 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। બપોર બાદ ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે। વરસાદથી બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ હજી પણ જોવા મળે તેવી શક્યતા છે। એટલે વાવથરાદમાં ખેતરોમાં પણ પાણી છે, ખેતીને નુકસાન પહોંચ્યું છે। વાવથરા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે કે 24 કલાકની અંદર 2 ઇંચથી વધુ સુઈગામમાં વરસાદ પડ્યો છે અને ફરી આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જે ગઈકાલે સાંજે ગત રાત્રિ સાંજે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ફરી વરસાદની શરૂઆત થઈ છે। તેને લઈને હાલ ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ જો વધુ વરસાદ પડશે તો વાવેતર કરેલા જે પાક છે, બાજરી, જુવાર સહિતના પાણીમાં ડૂબશે। તેના કારણે ખેડૂતોને નુકસાન થશે। જો વરસાદ વરસી રહ્યો છે, શરૂઆત થઈ છે ધીમી ધારે વરસાદ વરસવાની। આ સુઈગામના દ્રશ્યો છે જે ગત રાત્રે વરસાદ 2 ઇંચ જેટલો પડ્યો તો ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશી છે। પરંતુ જો વધારે પડતો વરસાદ પડશે તો વાવેતર કરેલા જુવાર, બાજરી સહિતના પાક પાણીમાં ડૂબશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે। દિનેશ ઠાકોર, TV9 વાવથરાદ। તો હજી પણ જો વરસાદ વરસે તો વધુ નુકસાન થઈ શકે છે। અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ સ્થિતિમાં ખેતરોને મોટું નુકસાન પહોંચ્યું છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ખેતરોના છે કે જ્યાં અકલ્પનીય પાણી ભરાયા છે।